કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક સૂચક નિવેદન આપવામાં આવ્યું છે। સેવા કરવા માટે હસતો ચહેરો રાખવો ખૂબ જરૂરી છે તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે। વધુમાં કહ્યું કે સેવા અને સમર્પણ વગર કોઈ કાર્ય નથી થઈ શકતું। ભારત વિકાસ પરિષદની સુવર્ણ જયંતિ મહોત્સવમાં મુખ્યમંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। આ હસતો ચહેરો ખૂબ જરૂરી છે। સેવા અને સમર્પણ વગર કોઈ કાર્ય ઉગે એવું નથી। અને અત્યારે જે પ્રમાણે વડાપ્રધાનશ્રીએ પણ રાષ્ટ્રહિત પ્રથમની ભાવના ખૂબ પ્રબળ બનાવી છે। એટલે દરેક જણ કેટલાય વર્ષોથી જે સપનું આપણે બધા જોતા આવ્યા છીએ, આપણા વડીલો જોતા આવ્યા છે, એને પૂરું કરવાની શરૂઆત થઈ ગઈ। હમણાં જ તમે સંસદમાં જોયું હોય તો એક ખૂબ સરસ મને વડાપ્રધાનશ્રીએ કીધું કે ભાઈ આ તો અમારી ફક્ત ત્રીજી ટર્મ છે। હવે 3 ટર્મમાં તો જેને ખરેખર સેવા કરવી છે એને કોઈ અથડામણ નથી, પણ જેને સત્તા ભોગવવી છે એ બધાની પરિસ્થિતિ શું થઈ છે તમે જોઈ શકો છો। સેવા અને સેવા માટે સમર્પણ ભાવ ના આવે ત્યાં સુધી તમે જુઓ તો કોઈ કાર્ય ઊંઘ્યું જ નથી।